ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતારીને ભારતે વિશ્વભરમાં તાળીઓ મેળવી હતી અને બતાવ્યું હતું કે આ બદલો લેવાનો જ ભારત છે. ભારતની આ સિદ્ધિથી દુનિયાભરના દેશો ચોંકી ગયા હતા. એટલું જ નહીં, ભારત દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પહેલો દેશ બન્યો છે. એટલું જ નહીં, ભારતના ચંદ્રયાનમાંથી આવેલ ચંદ્રની સુંદર તસવીરો પણ જોવા મળી હતી. આપણા ચંદ્રયાનની તર્જ પર આ વખતે જાપાને પણ ચંદ્રયાન પર સોફ્ટ લેન્ડિંગ કરી છે. પરંતુ સમસ્યા એ હતી કે જાપાનની ચંદ્રયાન ઉતર્યાની સાથે જ તેનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જાપાનનું ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતર્યો ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે સંપૂર્ણ નિર્જીવ થઈ ગયું હતું. પરંતુ અચાનક જ કોઈ ફિલ્મની જેમ ચમત્કાર થયો અને ચંદ્ર પર ઉતર્યા પછી 1 અઠવાડિયા સુધી શાંત રહ્યા પછી તેનું SLIM અવકાશમાં કામ કરવા લાગ્યું. આ રીતે બેજાન જાપાની ચંદ્રયાન અચાનક જ જીવંત થઈ ગયું છે. જાપાનની સ્પેસ એજન્સી જેક્સના પ્રવક્તા જણાવ્યું હતું કે તેમનું ચંદ્રયાન કેવી રીતે જીવંત થયું. તેમણે કહ્યું કે અવકાશયાન તેની સોલાર પેનલના ખોટા ઓરિએન્ટેશનના કારણે પાવર ગુમાવી દીધું હતું, પરંતુ હવે પાવર પુનઃસ્થાપિત કર્યો છે. જાપાનની ચંદ્રયાનનું લેન્ડિંગ 20 જાન્યુઆરીએ થયું હતું. 9 પૂર્ણ દિવસો પછી જાપાને આ સંપર્ક પુનઃસ્થાપિત કર્યો છે. એટલું જ નહીં, તેણે ફંક્શન કરવાનું પણ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે જાપાનના મૂન લેન્ડર ચંદ્ર પર તેના લક્ષિત લેન્ડિંગ સાઇટથી 55 મીટર દૂર વિષુવવૃત્તિની નજીક ખાડામાં પિન પોઇન્ટ લેન્ડિંગમાં સફળતા હાંસલ કરી છે. આ એક એવી ટેકનોલોજી છે જે ભવિષ્યમાં ચંદ્ર ધ્રુવોને સંશોધન માટેની મોટી સંભાવના ધરાવે છે. જ્યાં ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ભાગ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને વિશ્વને ચોંકાવી દીધું હતું. બીજી તરફ જાપાને તેના ચંદ્રયાનનું લેન્ડિંગ 1-2 વાર નહીં પરંતુ 3 વખત મોકૂફ રાખ્યું હતું. હવામાન સંબંધિત ખલેલને કારણે જાપાને તેનું ચંદ્રયાન મિશન 3 વખત મુલતવી રાખ્યું હતું. પળે-પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.